હાલો 3, 2, 1 સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા મજામાં હશો? અને આજે તો એક બહુ મસ્ત સરપ્રાઈઝ ન્યૂઝ છે, સમાચાર છે સારા એવા. શું છે કે આજે અમારે સિલ્વર બટન આવવાનું છે અને ભાવિનને મનીષા બે લેવા જવાના છે. આવશે એમ તો ઘરે, પણ જો ફોન આવશે કે લઈ જાઓ તો લેવા જશે, નહીંતર એ લોકો તો કુરિયરવાળા ઘરે આપી જશે. અને આજે બહુ જ એમ મસ્ત, આજે સારો દિવસ છે કે અમારે આજે પ્લે બટન આવશે. કેટલા વર્ષ પછી, કેટલાય વખતથી રાહ જોતા હતા, ત્યારે આજે હવે અમને હાથમાં બટન આવશે. એટલે અમે બધાએ ખૂબ જ ત્યાં શું કહેવાય કે ઉત્સાહ છે બધાયને કે ક્યારે આવશે. ભાવિને કે હાલો હું લઈ આવું. હું કહું આવવા તો દે, પહેલાં એનો ફોન તો આવવા દે, પછી લેવા જવાય ને. તો હવે હમણાં જો ફોન આવે તો લેવા જવાનું છે. ઘણા ટાઈમથી રાહ જોતા હતા, હવે એ વસ્તુ આવી ગઈ છે આપણી પાસે અને અમે લેવા માટે આવી ગયા છીએ ઓફિસે. હું ને મનીષા બે ઊભા છીએ. એ ભાઈ બહાર ગયા છે, હમણાં આવે એટલે પછી ઘરે અહીંથી લઈ પાર્સલ લઈ ઘરે જઈને આપણે ખોલીએ અને પછી તમને હું બતાવું એ વસ્તુ શું છે. બધી વસ્તુ આમ તો તમે ટાઇટલમાં જોઈ જ લીધું હશે, બરાબર. બાકી પછી હું તમને કહું. પાર્સલ આવી ગયું છે આપણા હાથમાં, તમે જુઓ. અને મનીષા કે હમણાં ખોલીએ, કા મનીષા? ઘરે જઈને અત્યારે ફટાફટ શિવેનને લેવા જવું છે. શિવેનને લઈને પછી આપણે ઘરે જઈને આ ખોલીએ, બરોબર. અને તમને બતાવું કે આમાં આમ તો તમને ખબર જ હોય, પણ હવે છતાંય આપણે પહેલી વાર છીએ, બરોબર. ભાઈ જોઈએ અંદર જઈને, ઘરમાં જઈને કઈ વસ્તુ કેવી રીતના છે, શું છે શું નહીં, બધી જ વસ્તુ. શિવેનને સ્કૂલેથી લેતા આવ્યા અને શિવેનને હાથે જ આપણે ઓપનિંગ કરાવવાનું છે, આનું ખોલાવાનું છે. શિવેન પેલા તૈયાર થઈ જા ફટાફટ નાઈને. હાલે, તારે જોવું હોય તો જોઈ લે, આમ નામ જોઈ લે અત્યારે, પછી નાઈન તરત તૈયાર થઈ જા સરસ મજાનો, પછી ખોલીએ આપણે, હો ને? અત્યારે નહીં હો, પેલા નાઈ લે સરસ વ્યવસ્થિત તૈયાર થઈ જા. શિવેન હવે તૈયાર થઈ ગયો છે ને હવે હમણાં છે ને ખોલવાનું તૈયારી છે. હવે ખોલે ને, હવે આપણે તું ખોલ ને, એનો વિડીયો હું ઝૂમ કરીને લઈ લઉં, બરોબર. ચાલો મમ્મી, હવે શિવેન ખોલે. ઉભો રહેજો હો શિવેન. હાલો 3, 2, 1 સ્ટાર્ટ. હાલો. અરે વાહ, આવ્યું હો ભાઈ આ કાગળ ને. હા આ ઉપર આ તે બટન હા, આમ બતાવ તો. બતાય. અરે વાહ, જો તો એમાં શું લખ્યું છે? જો તો વાંચ તો. શું લખ્યું છે? વાંચ અહીંયા. વાંચો. YouTube લખ્યું છે. ના શું લખ્યું છે? આ અહીંયા વાંચ. ચેનલનું નામ. ભાવિન એન્ડ મનુ ફોર વોશિંગ. કેટલા સબસ્ક્રાઇબર? કે હા હાય ભાઈ, જો. અરે વાહ, બોલ તો ખરો. આમાં તારું મોટું દેખાય હો, જો દેખાય. દેખાય છે ને? પ્લે બટનનું અનબોક્સિંગ કરીને સીધા ભણાવવા આવી ગયા અને રજા આપી દીધી. બધા છોકરાઓ જાય છે, આવજો. અને બસ હવે હંકેલી લઈએ બધું. અને હવે શું કરવાનું છે? અત્યારે હજી અહીંયા છે ને 2 વિડીયો બનાવવા છે, કોમેડી. તો 2 વિડીયો બનાવી લઈએ. અહીં લોકેશન સરસ મજાનું છે અને સારો વિડીયો આવી જાય એવો છે. એમાં એવું છે કે પાણીની જરૂર છે એ વિડીયોમાં, તો અમે પાણી છે ને તો એમાં બનાવી લઈએ ફટાફટ. અને પછી શું કરવાનું છે કેમ લાવ્યા નહીં? એ અંદર ગાડીમાં રાખ્યું. પછી મેં કીધું આ બધું થેલા ને બધું મૂકી દઈએ અને પછી આપણે માઇક લેતો આવું એમ, બરોબર ને? પછી આ સિલ્વર બટનની પાર્ટી. દાંત વગર. ઈ તો હાલે. દાઢ વગર પાર્ટી કરવાની છે. હવે આ બાજુ જેટલું ખવાય એટલું ખાવાનું છે, ધીમે ધીમે. હા, પછી ઓલા ભાઈ એમ ઉતાવળ ન કરે કે લ્યો આવી ગયું, આ રીતે લ્યો આવી ગયું. કેટલી વાર કરે છે. ઈ કલાકે આપશે. લપ કરે. સારું, હાલો ફટાફટ વિડીયો બનાવી લઈએ પછી જઈએ ઘરે. બધા બહાર આવી ગયા છે અને તૈયાર જ છે બધા. જો ચાલો અહીં ઊભા છે બધા કે હાલો હવે આજે સિલ્વર પ્લે બટનની પાર્ટી કરવા. એટલે હવે મનીષાને શિવેનને બેયને પિઝા ભાવે એટલે પિઝા ખાવા માટે જઈએ છીએ અમારી જૂની જાણીતી જગ્યાએ. અહીંયા નજીકમાં જ છે, પાછળ રિંગ રોડ ઉપર ત્યાં. અને હવે તો જાણીતા થઈ ગયા છે, કેમ કે રેગ્યુલર જ્યારે જઈએ ને ત્યારે ત્યાં જ જઈએ એમ.
અને વિડીયોને લીધેથી ને પાછા એ તો જોવે છે ને તો એ ઓમનામાં ઓળખે છે હવે આમ એવી રીતના થઈ ગયું છે તો કાંઈ હવે એવી રીતે મજા આવે એમ ત્યાં હું કે જઈએ ને એટલે એને ખબર જ હોય કે આ પીઝા મગાવશે એમ એટલે એને ખબર જ હોય શિવેનનો ઓલો સ્વીટ કોર્ન હોય તે ફટાફટ સ્વીટ કોર્ન આપી જ દે અને પછી બધા અમારા જે કાંઈ ઓર્ડર હોય એ લઈ લે. હેલો હવે અને નીકળતા હતા ને ત્યાં અમારે જો આ ધોળું છે ને એ આવી ગયું એને ભૂખ લાગે ને એટલે અહીંયા આવી જાય એટલે હવે મનીષાને મેં કીધું મેં રોટલી લઈ આવું એને આપી દઈએ અને પછી નીકળીએ અને આવીને અહીંયા એકદમ સરસ મજાને આવી રીતના બેસી જ જાય અમારે એવું કોઈ ઓલી ખોટી માથાકૂટ નહીં કે ભાઈ તમારે વાહે વાહે આવવાનું કે તોફાન કરવાના કે આમથી આમ દોડાદોડી કરવી કે કોઈને પાછળ દોડવું કે એવું કાંઈ નહીં એમ ચાટવાનું એવું કાંઈ નહીં શાંતિથી અહીંયા આવીને બેસી જવાનું. ચાલો જો મનીષા લઈને આવી આપી દો હવે ફટાફટ પછી નીકળીએ એટલે પછી મનીષાને એના પીઝા ખવડાવી દો પહેલાં આને રોટલી ખવડાવી દઈએ. હાલો બહાર ચાલો રોટલી હા ખાવા માંડ્યો તરત. પીઝાનું કેન્સલ કરવું પડ્યું કેમ કે જેટલી જગ્યાએ પીઝા હતા ને એ બધા એની જે લારી ઉપર હતું તો કંઈક ઉપાડાવી લીધેલું છે અને એક જગ્યાએ કંઈક આજે કેન્સલ હતું આ જગ્યાએ એને બંધ હતું આજે જે અમે રેગ્યુલર જઈએ છીએ એ બંધ હતું બાકી બધી જગ્યાએ ઉપાડાવી લીધેલું છે તો પછી કેન્સલ કર્યું અને આવી ગયા છીએ અમે ઢોસા ખાવા માટે જે અમે શિવેનના ફેવરેટ ઢોસા છે ત્યાં એની જગ્યાએ બેસી ગયો છે એની જગ્યા છે ત્યાં એટલે બેસવાનું આવે ને ત્યાં અને અમે બધા આવા ટેબલ ઉપર બેઠા છીએ. ગરમા ગરમ સરસ મજાના ઢોસા આવી ગયા છે બધા ખવાય મીંડા છે જો શિવેન તો પહેલાં અને મમ્મી તે કેવા છે મમ્મી ને અને ઢોસા ખાઈને હજી એક જગ્યાએ જવાનું છે એ હમણાં તમને કહું. ઢોસામાં રેગ્યુલરમાં છે ને હું આમ નહોતું કઢાવી ને દાંત ત્યારે બે ખાતો હતો પણ હવે આજે મેં એક જ ખાધા છે કેમ કે ઓલું કડકડું આવે એટલે ખવાતું નથી એટલું બધું. હવે જઈએ છીએ સરસ મજાની જગ્યાએ એ હરખી રીતના ખવા હે બરાબર મમ્મી એ તો હરખી રીતના નહીં તો સાહેબ એમ કે આ તો ખાવું જ જોવે ડોક્ટરે એમ કે એટલે એ ખાવાનું છે. ચાલો ફટાફટ બેસી જાઓ બધા ગાડીમાં તો તમને પાછળ બધી જોઈને ખબર પડી જ જતી હોય છે કે ગોળા અને એ બધું હવે ડીશ ગોળા પછી શું કહેવાય આઈસ્ક્રીમ પ્યાલી એ બધું ખાવા માટે આવ્યા છીએ પણ અમે હું મમ્મી ઉર્વી મનીષા અમે 4 ખાવાના છીએ ફાલુદા કેમ કે ગઈ વખતે અમે ફાલુદા લીધા ને બહુ સરસ મજાનું હતો તો ફાલુદા લેવાના છીએ. આ શિવેન ખાલી અમારે અલગ હાલે છે એને ડીશ ગોળો લીધો છે. કયો ડીશ ગોળો? રાજભોગ ડીશ ગોળો અને અમે બધાએ લીધું છે કેવું રજવાડી ફાલુદા કેમ કે અમારે શું છે ઓલું રેગ્યુલર પ્યાલી જ યાદ આવે છે એટલે રજવાડી પ્યાલી એમ બોલાઈ જાત હમણાં મારે ઉર્વીને એમ બોલવા જતી હતી કદાચ પ્યાલી હે ને ઠીક તો મનીષા બોલવા જતી હતી પ્યાલી કદાચ નહીં લે બોલો હું જ બોલવા જાય હમણાં આવશે ફાલુદા સરસ બહુ જોરદાર હતા આઈસ્ક્રીમ હોય એકદમ શેક હોય આખો મસ્ત હોય જો સરસ મજાના ફાલુદા હતા ઉપર સુધી હતા એમાં બધાના ખાલી થઈ ગયા એમાં એવું થયું કે આઈસ્ક્રીમ સરસ મજાનો હતો ને ઠંડો હતો ને આવા જ મીંડા બધાય પછી મને યાદ આવ્યું બધું એલા બતાવવાના હતા એમ. શિવેનનો ડીશ ગોલો આવી ગયો છે જો એ રાહ જોતો હતો ક્યારનો લઈ લે જલ્દી જોરદાર આવ્યો જો એ કહેતો તો એવો જ છે ઓલા ફોટામાં તે જોયો હતો ને એવો જ છે. આ જે યુટ્યુબ પ્લે બટન છે ને એ દેખાડવા માટે જઈએ છીએ એના ઘરે એના મમ્મી પપ્પાને એને બહુ ઉત્સાહ છે મમ્મી અને પપ્પાને તો સૌથી વધારે એમ એને તો એ કે તમે આવો એટલે હું તમને એક સરપ્રાઈઝ આપું એમ હા ફોનમાં કહેતા હતા એટલે હવે એને કંઈક તૈયારી કરી રાખી છે. મને સાંજે ફોન હતો એટલે હવે મેં કીધું મમ્મીને કીધું તો આવતા કદાચ મોડું થશે હવે એટલે મમ્મી એની રીતે ગુડ નાઇટ નહીં કહી દે કે કદાચ કે નતર તો તું કહી દે. મેં કીધું ના તમે રોજ કહો જ છો એટલે જે છે એ આપણે કરીએ એમ બરોબર પણ તો તું તે કહી દેજે એને આવીને ગુડ નાઈટ એમ અત્યારે તો કહી દે પછી હું આવીને પાછું કહી દઈશ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય માતાજી. વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ભાવીને આવીને પાછો તમને ગુડ નાઈટ કહેશે કારણ કે ઈ આવે ત્યાં મારે મોડું થઈ ગયું હોય ને હું હુઈ જાઉં પછી એ થાકી ગયું હોય ને તો હુઈ જાઉં એટલે ઈ કહે પછી ફરી હા ચાલો તો હવે મનીષાના ઘરે જવાનું છે આપણે બરોબર ને ઓલું પ્લે બટન લઈને
એટલે પપ્પાને બહુ એટલે બહુ ઉત્સાહ હતો. અમે જ્યારથી વિડીયો બનાવીએ છીએ ને ત્યારથી એમ મારી કરતાં વધારે એમને છે એવું છે કા? હા એ તો બહુ ઉત્સાહી છે બહુ. આટલા ઉંમર લાયક છે પણ તોય એમને બધી ખબર પડે છે વિડીયોની કે વિડીયોમાં શું કરવાનું નહીં, તમારે કેટલા થયા અને સબસ્ક્રાઇબર બધું ધ્યાન રાખે. બધું ધ્યાન રાખે અને રોજ કે પેલા તો બધું રોજ કહેતા હતા કે આનો બનાવો આનો બનાવો આનો બનાવો એવું બધી સલાહ આઈડિયા રોજ આપતા હતા. નવા લઈ આવે. નવા આઈડિયા આપે. ખરેખર ઘણાય બહુ આમ આટલી ઉંમર છે તો અમને બધી બહુ ખબર પડે છે. હા. તો આપણને મને એટલી ખબર નહોતી પડતી, અમને તો બહુ જ તે ખબર પડે છે. એ તો સવારથી સૌથી પહેલાં જ તે જ્યારે ખબર પડી ને કે બટન આવવાનું છે, ત્યારથી જ તે કીધું એણે કે હવે આપણે ઘરે આવો એટલે એક સરપ્રાઈઝ છે કે હવે આ મનીષાની જાય છે સરપ્રાઈઝ તો હવે આવીને કહે અમને શું છે. એ વિડીયો લઈ લઈશ જો કદાચ પહેલા હું ગયો ની પહેલા સરપ્રાઈઝ ન આપી દે, જો વિડીયો લેવાનું કામ ટાઈમિંગ રહે તો વિડીયો લઈ લઈશ, નતર પછી હું કહીશ મારી રીતે બરોબર, તમને કહીશ મમ્મીને કહીશ. ચાલો મમ્મી અમે જઈએ આવીએ. મનીષાના ઘરે આવી ગયા છીએ ને હવે જઈએ છીએ ને પપ્પાને બતાવવા માટે બટન. અને પપ્પા મેચ જોવે છે, મેચના બહુ શોખીન છે પાછા. આજ મેચ ચાલુ છે ને 6 થઈ. અરે ભાગી બોલો અમે આવ્યા ને 6 મારી કોણે? રાહુલ રાહુલ અમે આવ્યા બરાબર 6 મારી દીધી. તો અમે એમ કરીએ નીચેથી ચડ ઉતર કર્યા કરીએ 6 માર્યા કરે. મસ્ત ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરીને ઘરે આવી ગયા છીએ. નાઇટ ડ્રેસ પહેરી લીધો અને હવે શાંતિથી હોવાની તૈયારી કરીએ છીએ. ભાઈ બસ હાથ પગ ધોઈ લો એટલે હવે શાંતિથી હોઈ જ જઈએ. અને મજા આવી ગઈ. અને પપ્પા તો ખુશ થઈ ગયા, ફૂલ ખુશ થઈ ગયા. મમ્મી ખુશ થઈ ગયા. અને પપ્પા વધારે એકદમ એમ ફટાકડા લઈ આવ્યા હતા ને કે હાલો કે ફટાકડા ફોડવાના છે એમ. એક બાજુ એ લઈને ઉભા રહી ગયા, એક બાજુ મમ્મી લઈને ઉભા રહી ગયા. અને કે હાલો કે તમે આ બટન લઈને ઉભા રહી જાઓ કે ફટાકડા ફોડવાનો વિડીયો એ કે મારે બનાવવો છે, પછી તમે એ કે વિડીયો એડિટ કરીને મને મોકલજો એટલે હું કે સ્ટેટસમાં મૂકી દઈશ એમ. મજા આવી ગઈ. અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તમને મજા આવી હોય આપણો યુટ્યુબ પ્લે બટન જોઈને પણ તમને પણ મજા આવી ગઈ હોય તો એક કમેન્ટ કરી દેજો, લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જયેન્દ્ર. આવજો, બાય બાય.